લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉપલેટા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકોના પરિણામ જાહેર. ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 3 બેઠકોના પરિણામ જાહેર થયા છે. ઉપલેટા તાલુકા પંચાયતની ટોટલ 18 બેઠકોમાંથી 9 બેઠકો પર ભાજપનો વિજય, જ્યારે કોંગ્રેસ પણ સામે ટક્કર ઝીલી તાલુકાની 8 સીટો પર વિજય હાંસલ કર્યો છે. આમ આદમી પાર્ટીએ પણ ધારાસભ્યના ગઢમાંથી વિજય મેળવી તાલુકા પંચાયતમાં ખાતું ખોલાવ્યું. ઉપલેટા તાલુકા પંચાયતની બેઠકોમાં રસ્સાકસી જોવા મળી. આમ આદમી પાર્ટીએ 1 સીટ મેળવી નિર્ણાયક ભૂમિકા પર, જ્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે, જ્યારે 1 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. આર્ય ત્રિવેદી, ટીડીઓ ઉપલેટા અને ચૂંટણી અધિકારી ઉપલેટા. આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો અને રાજકોટ જિલ્લા પંચાયતની 3 બેઠકોનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 9 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળેલ છે, 8 બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળેલ છે, તેમજ 1 બેઠક આમ આદમી પાર્ટીને મળેલ છે. તેમજ જિલ્લા પંચાયત રાજકોટની 3 બેઠકો પૈકી 2 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને મળેલ છે અને 1 બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને.